તો વલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સરકારી તંત્ર એક્શન મોડમાં છે। MM હાઈસ્કૂલ ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખાતે ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિસ્તરણ શરૂ કરાયું છે। તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 235 મતદાન મથકો તૈયાર છે। આ વખતે ભાજપ કોંગ્રેસની પરંપરાગત ટક્કર વચ્ચે અપક્ષોએ મોટું શક્તિ પ્રદર્શન કરતા રાજકીય ગરમાવો વધ્યો છે। વધતી ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓ અને મતદારો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો, ઉમરગામ તાલુકાની 8 જિલ્લા પંચાયત બેઠકો, ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડ માટે જે છે તે હાલ ચૂંટણીને ડિસ્પેચિંગ સેન્ટર છે, ત્યાંથી ઈવીએમ મશીન અને અન્ય સાધન સામગ્રી છે એ છે તે અહીં ફાળવવામાં આવી રહી છે। વહેલી સવારથી જે મતદાન માટેનો જે સ્ટાફ હોય છે એ પોતપોતાનું સામાન લેવા અહીં આવી ચૂક્યો છે। કડક બંદોબસ્ત વચ્ચે જે છે તે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉમરગામ તાલુકામાં લગભગ તાલુકા પંચાયતની 30 બેઠકો, 8 જિલ્લા પંચાયતો માટે 216 બૂથ બનાવવામાં આવ્યા છે। તો નગરપાલિકા વિસ્તારની અંદર 7 વોર્ડમાં 19 બૂથો ઉપર જે છે તે મતદાન થવાનું છે। એક ઉમરગામ તાલુકાની અંદર વાત કરીએ તો આ વખતે પહેલીવાર જે છે તે ત્રિપાંખીઓ જંગ છે। કોંગ્રેસ ભાજપની સાથે અપક્ષો જે છે તે મેદાનમાં છે। નગરપાલિકાની અંદર પણ ક્યાંક ને ક્યાંક અપક્ષો અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે। ગરમી વધારે હોવાના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે જે છે તે મતદાનની ટકાવારી સારી રહી શકે છે। હાલ જે છે તે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર જે ઈવીએમ મશીનો છે અને અન્ય સામગ્રી ફાળવવામાં આવી રહી છે અને આવતીકાલ માટે જે છે એ તમામ તૈયારીઓ ચાલી રહી છે। રાજેશ ભાવસ્કર, GSTV, ઉમરગામ।